નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ્સ વિશે જોતા હતા, એના વિશે ભણતા હતા. તો આજે આપણે એનો છેલ્લો વિડીયો જોવાના છીએ. આપણે આગળ જોઈ ગયા તો કે વર્તુળ ચાર્ટ વિશે જોયા, ત્યાર પછી આવૃત્તિ ચિહ્નો વિશે જોયા, ત્યાર પછી લંબ આલેખ જોયા, ત્યાર પછી આપણે માધવનો જે પરિવાર હતો તેના વિશે વૃક્ષ બનાવ્યું હતું, તેના પરિવારનો વૃક્ષ બનાવ્યું. અને હવે આપણે આજના આ વિડીયોમાં છોડની વૃદ્ધિનું કોષ્ટક બનાવવાના છીએ. અમિતે મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા હતા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર વધી. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ કેટલી વધી? 1.4 સેન્ટીમીટર. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યું. 4 દિવસ સુધી છે તેની ઝડપ ખૂબ જ ધીમે ધીમે વધે છે અને ત્યાર પછી એ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકો મૂકે છે. અમિત શું કરે છે તો કે દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપી અને એણે એક ચાર્ટ બનાવ્યો હતો, જે આપણને બાજુના પેજ ઉપર આપેલો છે કે છોડની ઊંચાઈ એણે સેન્ટીમીટરમાં લીધી છે અને દિવસો એટલે કે છોડની ઊંચાઈ વિરુદ્ધ દિવસોનો આલેખ તેણે બનાવેલો છે. તો આ આલેખમાં તે શું કરતો તો કે દર 4 દિવસ એટલે કે પહેલા 4 દિવસ પછી બીજા 4 દિવસ, તો કે આ 4 દિવસના અંતરે છોડની ઊંચાઈમાં જેટલો વધારો થતો હતો એટલા વધારાના સ્થાન પર તે શું કરતો? એક ટપકો મૂકતો. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે. છોડની ઊંચાઈ કેટલી છે? 1.4 સેન્ટીમીટર. હવે દરેક ટપકા આગળ ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. હવે આપણે શું કાર્ય કરવાનું છે તો કે અમિતે જે ચાર્ટ બનાવ્યો છે બરાબર, તો આ ચાર્ટની અંદર એને ટપકા મૂકેલા છે, જે આપણે આગળ બાજુના પેજમાં જોઈએ. તો કે સૌપ્રથમ આપણે પહેલાં જોઈ લઈએ કે કેટલી ઊંચાઈ વધે છે. તો અહીંયા દિવસો આપ્યા અને બાજુમાં છોડની ઊંચાઈ આપણને સેન્ટીમીટરમાં આપી છે. હવે 0 દિવસ એટલે કે જ્યારે તેણે જમીનની અંદર દાણા નાખ્યા ત્યારે છોડની ઊંચાઈ હશે નહીં, એટલે ત્યારે ઊંચાઈ કેવી છે? 0. ત્યાર પછી 4 દિવસ પછી છોડની ઊંચાઈમાં 1.4 સેન્ટીમીટરનો વધારો થાય છે. ત્યાર પછી 8મા દિવસે છોડની ઊંચાઈમાં 5.3 સેન્ટીમીટરનો વધારો થાય છે. ત્યાર પછી 12મા દિવસે છોડની ઊંચાઈ છે 9.5 સેન્ટીમીટર થાય છે. 16મા દિવસે છોડની ઊંચાઈ 10.2 સેન્ટીમીટર અને 20મા દિવસે છોડની ઊંચાઈ છે 10.9 સેન્ટીમીટર થાય છે. હવે આપણે આ છોડની ઊંચાઈની અંદર દર 4 દિવસે કેટલો વધારો થાય છે એ જોઈએ. ચાલો હવે જોઈએ કે આપણે છોડની ઊંચાઈમાં થતો વધારો એટલે કે દર 4 દિવસે કેટલો વધારો થાય છે. તો હવે જોઈએ, જ્યારે વાવ્યા ત્યારે 0 છે તો એની ઊંચાઈમાં કંઈ વધારો હશે નહીં. હવે ચોથા દિવસે એની ઊંચાઈમાં કેટલો વધારો છે? 1.4 સેન્ટીમીટર. આ એનો વધારો છે. ચાલો હવે 8મા દિવસે છોડની ઊંચાઈમાં વધારો કેટલો થયો? એની ઊંચાઈ તો 5.3 થઈ, પણ ઊંચાઈમાં વધારો કેટલો થયો 4 દિવસ કરતાં? તો કે 5.3 એમાંથી 1.4 બાદ કરીએ તો આવશે 3.9, એટલે કે 3.9 સેન્ટીમીટરનો વધારો થયો. હવે 12મા દિવસે કેટલો વધારો? તો કે 9.5. એની કુલ ઊંચાઈ કેટલી છે 12મા દિવસે? 9.5. એમાંથી 5.3 એટલે કે 8મા દિવસની ઊંચાઈ બાદ કરી તો 12મા
દિવસે એટલે કે 8 દિવસથી 12 દિવસની વચ્ચે કેટલો વધારો થયો? તો કે 4.2 સેન્ટીમીટર. હવે 16મા દિવસે ઊંચાઈ છે એની 10.2 સેન્ટીમીટર છે, પરંતુ 12 દિવસે આપણે જે માપન કર્યું કે 9.5, એના કરતાં કેટલો વધારો થયો? તો 10.2 એમાંથી 9.5 બાદ કરતાં કેટલા આવે? તો કે 0.7. હવે આ જોઈએ આગળ કે 20મા દિવસે એની ઊંચાઈમાં કેટલો વધારો થયો હશે? તો કે 10.9 એની કુલ ઊંચાઈ છે, એમાંથી 16મા દિવસની ઊંચાઈ 10.2 બાદ કરતાં કેટલા આવે? 0.7. બરાબર. હવે જુઓ, આપણને દરેક દિવસે કેટલી ઊંચાઈનો વધારો થાય છે એ મળી ગયો. હવે ઊંચાઈમાં થતો આપણને વધારો મળ્યો. હવે આગળ આપણે જોઈએ કે આપણને શું પૂછ્યું હતું? તો કે અમિતે ચાર્ટની અંદર જે ટપકા કર્યા છે બરાબર છે કે નહીં? હવે જુઓ, આપણને આપેલું છે કે છોડના દિવસોની સંખ્યા અને છોડની એ જે તે દિવસોમાં ઊંચાઈ કેટલી થાય છે. હવે એના ઉપરથી આપણે છોડની ઊંચાઈમાં થતો વધારો જોઈ ગયા. બરાબર. હવે આગળ આપણે જોવાનું છે કે અમિતે જે ટપકા કર્યા છે, એટલે કે દિવસો આગળ છોડની ઊંચાઈમાં કેટલો વધારો થાય છે ત્યાં એણે ટપકા કર્યા છે, જે આપણને અહીંયા ચાર્ટમાં બતાવેલા છે. જે લાલ કલરના ટપકાઓ છે તે શું દર્શાવે છે? તો કે છોડની ઊંચાઈમાં થતો વધારો. હવે આપણે તપાસવાના છે કે આ સાચા છે કે નહીં. તો જો પ્રથમ દિવસ એટલે કે જ્યારે તેણે વાવ્યા 0 દિવસ, ત્યારે અહીંયા તેણે 0 પર ટપકું કરેલું છે. 4 દિવસ પછી છોડની ઊંચાઈમાં કેટલો વધારો થાય છે? 1.4 સેન્ટીમીટર. તો એણે 1 સેન્ટીમીટર અને ત્યાર પછી 4 પોઈન્ટ, તો ત્યાં જ એણે ટપકું કરેલું છે, એટલે કે આ બરાબર છે. ત્યાર પછી 8મા દિવસે 5.3 સેન્ટીમીટર છોડની ઊંચાઈ થાય છે. 8મા દિવસે કેટલી ઊંચાઈ છે? તો કે 5.3 સેન્ટીમીટર. 5.3 એટલે કે કુલ 1 સેન્ટીમીટરની વચ્ચે 10 ભાગ હોય, તો આ 10 ભાગની અંદર 3 ભાગ પર એટલે કે 5.3, 5 પછી ત્રીજા ભાગ પર આપણે શું કર્યું? ટપકું. હવે 12મા દિવસે એની ઊંચાઈ એટલે કે છોડની ઊંચાઈ કેટલી છે? 9.5 સેન્ટીમીટર. તો 12મા દિવસે છોડની ઊંચાઈ 9.5 એટલે કે 9 અને આ બીજા 5 ભાગ એટલે 9.5 સેન્ટીમીટર છે. 16મા દિવસે છોડની ઊંચાઈ 10.2 સેન્ટીમીટર છે. તો 16મા દિવસે જુઓ, અહીંયા આપણને સ્કેલ આપેલી છે, તો 10 પોઈન્ટ કરવાના. તો આ 10 અને ત્યાર પછી 0.2 એટલે 10 પછી 2 પોઈન્ટ આગળ, ત્યાં જ ટપકું છે. હવે 20મા દિવસે 10.9 સેન્ટીમીટર છોડની ઊંચાઈ થાય છે. તો 20મા દિવસે છોડની ઊંચાઈ છે 10.9 એટલે કે 10 સેન્ટીમીટર પછી 9 પોઈન્ટ. તો આ ચાર્ટ છે કેવો છે? બરાબર છે. એટલે કે અમિતે જે ચાર્ટની અંદર ટપકા કર્યા છે એ બધા સાચા છે. તો હવે આગળ જોઈએ કે એના ઉપરથી આપણને 3 પ્રશ્નો આપ્યા છે. આ 3 પ્રશ્નના આપણે ઉત્તર આપીએ. હવે જુઓ, આપણને પ્રશ્ન છે કે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર છે? તો આપણે અહીંયા કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કે આપણે ઊંચાઈમાં થતો વધારો શોધ્યો. તો એમાં સૌથી વધારેમાં વધારે ઊંચાઈ છે એ કયા દિવસો દરમિયાન થઈ? બરાબર. તો કે 8મો દિવસ. જુઓ, 5.3 ઊંચાઈ છે તેની, અને જ્યારે 12મા દિવસે તેની ઊંચાઈ છે 9.5 છે. તો 8 અને 12 બરાબર, 8 થી 12 દિવસની અંદર એની ઊંચાઈમાં સૌથી વધારો એટલે કે 4.2 સૌથી વધારેમાં વધારે વધારો ક્યારે થયો? તો કે 8 અને 12 એટલે કે 8 થી 12 દિવસની વચ્ચે. એટલે જવાબમાં શું આવશે? 8 થી 12. હવે જુઓ,
14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. 14મા દિવસે હવે આપણે જોઈએ તો કે 8મા દિવસે છે 5.3, 12મા દિવસે 9.5, 16મા દિવસે 10.2 ઊંચાઈ છે. બરાબર. તો હવે 12મા દિવસ પછીથી આપણે 14મા દિવસે જોઈએ તો 12મા દિવસે છોડની ઊંચાઈ 9.5 છે. બરાબર. અને 16મા દિવસે છોડની ઊંચાઈ છે 0.7નો વધારો થતી 10.2 આવે છે. બરાબર. 9.5માં 0.7નો વધારો થાય છે અને 10.2 આવે છે. તો હવે જોઈએ તો કે 10.2 છે 16 તારીખે, એટલે કે 16મા દિવસે. હવે 16મા દિવસે 10.2નો વધારો છે. છોડની ઊંચાઈ 10.2. હવે 16મા દિવસે એટલે કે 10.2 ઊંચાઈ છે તો 12 તારીખ, ત્યાર પછી 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ. ચાલો 12 તારીખે તો 9.5 છે અને છેલ્લે 16 તારીખ એટલે કે 10.2. તો હવે આપણે આની વચ્ચે એટલે કે 14 તારીખે કેટલું ઊંચાઈ હશે એનું અનુમાન છે, એટલે કે કોઈ ચોક્કસ તારણ નથી. તો આપણે 9.5, ત્યાર પછી 9.6 અને 9.7 એટલે 2 સેન્ટીમીટરનો વધારો કરતા જઈએ. ત્યાર પછી 9.8 અને 9.9. બરાબર. ત્યાર પછી 10.1. બરાબર. એટલે કે 10 અને 10.1 એટલે દર 2 દિવસે વધારો કેટલો, તો કે આપણે કહી શકીએ કે 14મા દિવસે છોડની ઊંચાઈ 9.9 હોઈ શકે. સેન્ટીમીટર હોઈ શકે. હવે ત્રીજો પ્રશ્ન છે કે શું છોડ હંમેશા વધતો જ રહેશે? આપણે એમ કહી શકીએ કે છોડ હંમેશા વધે, પરંતુ વૃક્ષ વધે છે, પરંતુ અમુક સમય થાય એટલે શું થાય તો કે એની ઊંચાઈ છે એ સ્થિર થઈ જાય, એનાથી વધારે તે આગળ વધે નહીં. પરંતુ આપણને અહીંયા વિચારવાનું કે જોવાનું કે છોડ આપ્યો શેનો છે, આપણે શેનો છોડ વાવ્યો છે તો કે મગનો. તો મગના છોડની ઊંચાઈ છે એ વધારેમાં વધારે 17થી 18 સેન્ટીમીટર જ હોય. તો છોડ હંમેશા વધતો રહેશે તો કે ના. તો બીજું આપણને શું પૂછ્યું કે 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે? 100મા દિવસે એટલે કે 100 દિવસ પૂરા થાય ત્યારે છોડની ઊંચાઈ કેટલી હશે? તો આપણે પહેલાં જ કહ્યું ને કે મગનો છોડ છે તો મગના છોડની ઊંચાઈ વધારેમાં વધારે કેટલી હોય તો કે 17થી 18 સેન્ટીમીટર જેટલી. આનાથી વધારે હોઈ શકે નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર એટલે કે ચેપ્ટર 12 સ્માર્ટ ચાર્ટ્સ અહીંયા પૂરું થાય છે. આવી જ રીતે તમને કોઈ પણ માહિતી મળે તો તમે આવા ચાર્ટ્સ દ્વારા તેને દર્શાવી શકો છો અને તેના ઉપરથી તમે નિર્ણય લઈ શકો છો. બરાબર. કે કેવા પ્રકારનો ચાર્ટ છે, તો આપણે આ ચાર્ટ જોયા તો એમાં વૃદ્ધિમાં તફાવત કેટલો છે, વધારો કેટલો છે એ તમને સમજાઈ ગયું. તો આવી રીતે તમે બીજા પણ ચાર્ટ્સ છે તમારી જાતે બનાવી શકો છો.